નમસ્કાર મિત્રો, આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામ ખેડૂત મિત્રો, તમામ ગુજરાતી મિત્રો માટે સૌથી મહત્વના સમાચાર। યુદ્ધની અંદર જે જાહેરાત હતી, હોર્મુઝ સ્ટ્રેટ અત્યાર સુધી બંધ હતું, આખરે હવે ખોલી નાખવામાં આવ્યું છે। યુદ્ધ વિરામને લઈને આજના સૌથી મોટા સમાચાર। હવે એલપીજી ગેસ, તેલ, પેટ્રોલ, ડીઝલ બધાનો માર્ગ ખુલ્લો થઈ ગયો છે। આ સમાચાર તમામ મિત્રો માટે એક મોટી ખુશખબરી વાળા છે। તો મિત્રો, મહિલા અનામત બિલ જે રાતોરાત અડધી રાત્રે મંજૂર થયું, એને હવે ના મંજૂર કરી નાખવામાં આવ્યું છે। આ તમામ મિત્રો માટે લેટેસ્ટ સમાચાર રહેવાના છે। તો કર્મચારીઓ જે ધંધા રોજગાર કરે છે, શ્રમિકો છે, એમના માટે નવો લેબર કોડ આવી ગયો છે। પહેલા રજાના પૈસાની વાત કરી હતી, આજે જાણકારી આપવી છે કે હવે તમને ડબલ પગાર આપવામાં આવશે। નવો લેબર કોડ શું છે, આજના વિડીયોની અંદર બતાવીશું। તો આ બાજુ ખેડૂતો માટે 23મા હપ્તાને લઈને એક જાહેરાત થઈ ગઈ છે। તમામ ખેડૂત મિત્રો અને તમામ ગુજરાતીઓ ધ્યાન રાખી લ્યો, કાળઝાળ ઉનાળાની અંદર ફરી એકવાર વરસાદની આગાહી થઈ ગઈ છે। ક્યારથી માવઠું પડવાનું છે, આજના વિડીયોની અંદર જણાવીશું। તમારા બાળકને પહેલા ધોરણની અંદર મફતમાં અભ્યાસ કરાવવો હોય, આરટી એડમિશન જોતું હોય, તો એના માટે તારીખને લઈને એક મોટો ફેરફાર થયો છે, એના વિશે પણ જાણીશું। રેલવે વિભાગે નવી સુવિધા કરી છે, એ પણ જાણીશું। પીએફના પૈસાને લઈને એક મોટી સુવિધા, નવી સુવિધા આવી ગઈ છે, એના વિશે પણ જાણીશું। આજના લેટેસ્ટ સમાચાર તમામ મિત્રો માટે, એસટી દિવ્યાંગજનો માટે પણ આવી ગયા છે। આજનો વિડીયો જોવા માટે સૌપ્રથમ ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, સૌથી પહેલા સમાચાર ઉપર નજર કરીએ તો અડધી રાત્રે મહિલા અનામત બિલ મોદી સરકાર દ્વારા જે રજૂ થઈ ગયું હતું, એ બિલને હવે નામંજૂર કરી નાખવામાં આવ્યું છે। જી આ મિત્રો, તમામ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા, કારણ કે હજી આ બિલને સંસદની અંદર સુધારા વધારા કરવાના હતા, હજી એના ઉપર ચર્ચા વિચારણા કરવાની હતી। એ પહેલાં જ મોદી સરકારે આ બિલને મંજૂરી આપી દીધી હતી। રાતોરાત અડધી રાત્રે રાષ્ટ્રપતિને મનાવીને મંજૂરી મળી ગઈ, પણ હવે મિત્રો સમાચાર મળી ગયા છે કે આ મહિલા અનામત બિલને નામંજૂર કરવામાં આવ્યું છે। જે મત પાડવામાં આવ્યા, એમાં મત મળ્યા નથી। આ સૌથી મોટા સમાચાર છે। લોકસભા મહિલા અનામત સુધારા બિલ એટલે કે 131મા બંધારણીય સુધારા બિલ ઉપર 2 દિવસ સુધી સતત ચર્ચા થઈ અને શુક્રવાર 17 એપ્રિલ એટલે કે ગઈકાલે મતદાન કરવામાં આવ્યું હતું। આ મતદાનની અંદર બિલનો પરાજય થઈ ગયો છે। જ્યાં મિત્રો 298 સાંસદોએ મતદાન કર્યું છે અને આ મતદાનના વિરુદ્ધની અંદર એટલે કે આ બિલના વિરુદ્ધમાં 230 સાંસદોએ મતદાન કર્યું। એટલે કે ટોટલની વાત કરીએ, 528 સાંસદોએ મતદાનમાં ભાગ લીધો, 298એ હા પાડી અને 230 લોકોએ ના પાડી દીધી છે। જોકે 326 લોકોની હા હોત, 326 સાંસદોની હા હોત તો જ બિલ મંજૂર થયું હોત, પણ ખાલી 298 સાંસદોએ જ હા પાડી છે, એટલા માટે આ બિલ મંજૂર થયું નથી। આ બિલને નામંજૂર કરી નાખવામાં આવ્યું છે। આજના લેટેસ્ટ સમાચાર હતા। આ બાજુ એક ખબર આવી ગઈ છે, ખુશ ખબર આવી ગઈ છે કે હોર્મુઝ ઓફ સ્ટ્રેટને હવે ખોલી નાખવામાં આવ્યું છે। જ્યાં મિત્રો, ઈરાને 49 દિવસ બાદ યુદ્ધ વિરામ દરમિયાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝને તમામ વ્યાપારી જહાજ માટે ખોલી નાખવામાં આવ્યું છે। આનાથી વૈશ્વિક ઉર્જા બજારને મોટી રાહત મળશે। જેટલા જહાજો અત્યારે ફસાઈને બેઠા હતા, બધા જહાજો હવે આવવાના છે।
તેલના ભાવમાં 10%, ગેસના ભાવમાં 8.5%નો ઘટાડો અત્યારથી જ નોંધાઈ ગયો છે. ઈરાને મોટી જાહેરાત શુક્રવારે કરી નાખ્યું છે કે 49 દિવસ પછી વૈશ્વિક ઉર્જા પુરવઠા માટેના દરિયાઈ માર્ગ સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ખોલી નાખવામાં આવ્યો છે. એટલે કે યુદ્ધ વિરામના બાકીના દિવસો માટે હવે જહાજોની અવર જવર માટે હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે ખુલ્લો થઈ ગયો છે. આ સમાચાર તમામ દેશો માટે, તમામ વિશ્વ માટે મોટા સમાચાર છે. હવે તેલના ભાવ ફરીથી નિયંત્રણમાં આવી જશે. એલપીજી ગેસના ભાવ ફરીથી નિયંત્રણમાં આવી જશે. તો તમામ દેશ માટે મોટી ખુશખબરી ભર્યા સમાચાર હતા. હવે મિત્રો નવા લેબર કોડને લઈને મોટી જાણકારી આપી દઉં કે આ નવા લેબર કોડ જે આવ્યો છે એને લઈને નવા લેબર કોડમાં આપણે વાત કરી હતી કે એમાં રજાના પણ પૈસા મળશે. કર્મચારીઓની જે રજા બાકી રહી જતી હતી એ રજાના પણ પૈસા મળે. અગાઉ આપણે જાહેરાત કરી હતી, પણ હવે એક બીજી જાહેરાત પણ જાણી લ્યો. કર્મચારીઓને ડબલ પગાર આપવામાં આવશે. એટલે એનો રોજિંદો પગારની વાત નથી થતી. કર્મચારીઓ જો ઓવરટાઈમ કરશે તો ઓવરટાઈમના પગારને ડબલ આપવામાં આવશે. એટલે ઓવરટાઈમનો પગાર ડબલ આપવામાં આવશે. મોટી જાહેરાત કરવામાં આવી છે. એટલે કે કર્મચારીઓ વધારાના જો કામના કલાકો કરશે, 1 કલાકનો એનો જે પગાર હોય એ ડબલ પગાર મળશે. એટલે 1 કલાક કામ કર્યું તેને 2 કલાકના પૈસા મળી જશે. એટલે ડબલ પગાર આપવામાં આવશે. આજે 18 એપ્રિલ 2026થી આ નિયમ લાગુ કરી નાખવામાં આવ્યો છે. જો કોઈ કર્મચારી તેની નિર્ધારિત 8 કે 9 કલાકની શિફ્ટ પૂરી થાય, એટલે કે જેટલી એની શિફ્ટ હોય એ શિફ્ટ પૂરી થઈ જાય પછી ઓફિસમાં વધારાનું કામ કરશે, જેટલી કલાક કામ કરશે એને ડબલ પગાર આપવામાં આવશે. કંપનીઓ માટે પણ જાહેરાત કે જો કોઈ પણ કંપની કર્મચારીને વધારાના કામ માટે દબાણ કરી શકશે નહીં, એને રોકાવા માટે દબાણ નહીં કરી શકે, અને ચૂકવણી અને જો કામ કરી નાખે છે કર્મચારી તો એને વધારાનો એટલે કે ડબલ પગાર આપવાની ના પણ પાડી શકશે નહીં. આ સૌથી મોટા સમાચાર. જો કંપનીઓ માનશે નહીં અને વધારે દબાણ કરશે અથવા તો જો એણે કામ કર્યું પૈસા નહીં આપે તો કડક ભારે દંડ થશે અને લાયસન્સ પણ રદ થઈ શકે છે. કંપનીનું લાયસન્સ રદ થાય ત્યાં સુધીની કડક કાર્યવાહી કરવામાં આવશે. અને બીજી વાત, કર્મચારીઓને જો ઓવરટાઈમ કરવો હોય અને કંપનીઓ જો ના પાડે તો એ પણ ચલાવી લેવાશે નહીં. જો તમને કંપની ઓવરટાઈમ કરવાનો ઇનકાર કરે તો પહેલાં તમારે HR વિભાગનો સંપર્ક કરવાનો. જો ત્યાં ના પાડે તો સીધો જ તમારે શ્રમ વિભાગની અંદર પોર્ટલ આપેલું છે, એ શ્રમ વિભાગ પોર્ટલમાં ફરિયાદ કરી દેવાની રહેશે. એટલે કર્મચારીઓને ઓવરટાઈમ કરવાની પણ કંપનીઓ ના પાડી શકે નહીં. આ સૌથી મોટા સમાચાર છે. ઓવરટાઈમના હવે કર્મચારીઓને ડબલ પગાર આપવામાં આવશે. તો મોટા સમાચાર હતા. ત્યાર પછીના ખેડૂતો માટેના સમાચાર છે. ખેડૂતોને 23મા હપ્તાને લઈને જાહેરાત થઈ ગઈ છે. આજે હમણાં 22મો હપ્તો ગયો એ માર્ચ મહિનાની 13 તારીખના રોજ સરકારે બહાર પાડ્યો હતો, ટ્રાન્સફર કર્યો હતો. અને હવે આગામી 23મો હપ્તો જુલાઈ મહિનાની 2026 જુલાઈ મહિનાની અંદર જાહેરાત થાય. એટલે કે 7મા મહિનાની અંદર 23મો હપ્તો આવે એવી અત્યારે શક્યતા જોવા મળી છે. તો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર હતા. ગુજરાતની અંદર મિત્રો આવી ગયા છે મોટા સમાચાર. કાળઝાળ ગરમી વચ્ચે ફરી એકવાર વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરી નાખવામાં આવી છે. માવઠાની આગાહી કરી નાખવામાં આવી છે. અરબી સમુદ્રની અંદર એક એન્ટી સાયક્લોનિક સિસ્ટમ સર્જાઈ ગઈ છે, જેની અસરથી ગુજરાતમાં 19 એપ્રિલથી લઈને 22 એપ્રિલ સુધી વાતાવરણમાં પલટો આવશે
અને છૂટો છવાયો વરસાદ પડશે. જેમાં આપણે 19 એપ્રિલની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. આ સૌરાષ્ટ્રનો ભાગ અને દક્ષિણ ગુજરાતનો જે દરિયાકાંઠાના જેટલા વિસ્તાર હશે એ વિસ્તારમાં હળવો વરસાદ છૂટા છવાયા વિસ્તારમાં પડશે. એમાં પણ ખાસ કરીને અમરેલી, ભાવનગર અને બોટાદની અંદર વરસાદ પડે એવી આગાહી કરવામાં આવી છે. ત્યાર પછી 21 તારીખ અને 22 તારીખે ગુજરાતના પૂર્વના ભાગ અને મધ્ય ગુજરાતની અંદર વરસાદનું જોર વધશે. એટલે 21 તારીખ અને 22 તારીખમાં પૂર્વ ભાગ અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડશે. ગુજરાતની અંદર વરસાદની આગાહી હતી. તો મિત્રો હવે લખી લો આરટી એડમિશનની અંદર જે વાલીઓ હજી પણ ફોર્મ ભરવાની અંદર બાકી રહી ગયા છે, પોતાના બાળકને પહેલા ધોરણમાં મફતમાં એડમિશન કરાવવું છે, 1 ધોરણથી લઈને 8 ધોરણ સુધી મફતમાં પ્રાઇવેટ સ્કૂલની અંદર ભણાવવું હોય તો આરટી એડમિશનમાં ફોર્મ ભરવાનું છે. ફોર્મ ભરવાની તારીખ 17 એપ્રિલ એટલે કે ગઈકાલે પૂરી થવાની હતી, પણ હવે એ તારીખને ફરીથી લંબાવી દેવામાં આવી છે. એટલે વાલીઓ હજી પણ ફોર્મ ભરી શકશે. કઈ તારીખ સુધી લંબાવી છે તો આવનારી 23 એપ્રિલ સુધી હજી પણ વાલીઓ અરજી કરી શકશે, ફોર્મ ભરી શકશે. તો વાલીઓ માટે સૂચના છે કે હજી 23 એપ્રિલ સુધી તમે આરટી એડમિશન અંદર મિત્રો ફોર્મ ભરી શકશો. મોટા સમાચાર છે. આ બાજુ રેલવે વિભાગે એક નવી સુવિધા શરૂ કરી નાખી છે. હવે ટ્રેનોમાં પાણી ભરવાની સંપૂર્ણ પ્રક્રિયા ઉપર સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવશે. તો વડોદરા સ્ટેશન ઉપર અત્યાધુનિક વોટર વોચ સિસ્ટમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ટ્રેનોની અંદર જે પાણી ભરવામાં આવે છે એ પાઇપલાઇન ઉપર હવે સતત દેખરેખ રાખવામાં આવશે. કારણ કે અત્યાર સુધી એવું થતું હતું કે પાણી ભરવાની અંદર પાણી વેડફાઈ જતું હતું, કોઈને ખબર રહેતી નહોતી, અઢળક પાણી પડી જતું હતું, નીચે ઢોળાઈ જતું હતું, ટાંકો ઉપર ભરાઈ જતો, કોઈને ખબર ન પડતી. એટલા માટે હવે એ પાઇપલાઇનો ઉપર સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવશે. કુલ 16 હાઈ રિઝોલ્યુશન વાળા કેમેરા ગોઠવવામાં આવશે. એટલે ટ્રેનના કોચમાં પાણી ભરવા માટે વપરાતા જે પાઇપલાઇન છે એને ફોકસ કરવામાં આવશે, એનું મોનિટરિંગ કંટ્રોલ કરવામાં આવશે. જેવી ટ્રેન આવશે એવું જ એનું પાણી ભરી નાખવામાં આવશે. એટલે સચોટ કામગીરી કરવામાં આવશે. ખાલી પાણી ભરવા પૂરતું જ નહીં, ટ્રેનોના પાટા અને ટ્રેનોના સ્ટેશન ઉપર સુરક્ષા ધોરણોને કારણે પણ આ કેમેરા કામ લાગવાના છે. ત્યાં જે ગતિવિધિ થતી હશે એ અવર જવર ઉપર પણ ધ્યાન રાખવામાં આવશે. રેલવે વિભાગની નવી સુવિધા હતી મિત્રો. એક મોટા સમાચાર મળી ગયા છે. પીએફના પૈસાને લઈને અત્યાર સુધી જે ઝંઝટ હતી, તમારે ફોર્મ ભરવું પડતું હતું, ફોર્મ ભર્યા બાદ મંજૂરી લેવી પડતી હતી, મંજૂરી માટે પણ ઘણી રાહ જોવી પડતી હતી, પણ હવે પીએફના પૈસા તમારા યુપીઆઈની મદદથી ડાયરેક્ટ એક જ ક્લિકમાં તમારા ખાતામાં લઈ શકશો. જ્યાં મિત્રો ઈપીએફઓ દ્વારા નવી શરૂઆત કરવામાં આવી છે કે કર્મચારીઓ હવે સીધા એટીએમ કાર્ડ અથવા તો યુપીઆઈના માધ્યમથી પોતાના પીએફ ખાતામાંથી પૈસા એક જ ક્લિકમાં ઉપાડી શકશે. હવે મિત્રો ઓનલાઈન ફોર્મ ભરવાની કોઈ જરૂર નથી, લાંબી રાહ જોવાની કોઈ જરૂરિયાત નથી. કેટલા પૈસા ઉપાડી શકશે એની પણ વાત કરી છે કે ખાતા ધારક પોતાનું જેટલું પીએફ જમા થયું છે એ પીએફના 50% લઈને 75% સુધીના પૈસા ઉપાડી શકશે. પૂરેપૂરા પૈસા નહીં ઉપાડી શકે. જેટલો પીએફ હશે એના 50% લઈને 75% સુધી જ ઉપાડી શકશે. જોકે આ કેટલા પૈસા ઉપાડી શકે એની હજી સત્તાવાર જાહેરાત થઈ નથી, પણ આવું જ હશે એટલો માનાંક હોય એવી શક્યતા દર્શાવવામાં આવી છે. વિગતવાર તમને જણાવી દઉં કે ઈપીએફઓ દ્વારા
આગળ વિચારણા થઈ રહી છે કે આનું એક કાર્ડ પણ આપવામાં આવશે. તમારી પાસે જેમ એટીએમ કાર્ડ હોય એવી રીતના પીએફના એટીએમ કાર્ડ પણ આપવામાં આવશે. એટલે તમે એટીએમ કાર્ડમાંથી પણ પૈસા રોકડા ઉપાડી શકશો. ડેબિટ કાર્ડની જેમ પીએફ માટે પણ એટીએમ કાર્ડ હશે, અથવા તો તમારા મોબાઈલની અંદર યુપીઆઈ હોય, ઓનલાઈન પેમેન્ટવાળું કોઈ પણ એપ્લિકેશન હોય એની અંદર પણ તમે લિંક કરી શકશો. એટલે એ યુપીઆઈ દ્વારા પણ તમે તમારા ખાતામાં લઈ શકશો. આ પીએફને લઈને નવી સુવિધા સૌથી મોટા આજના સમાચાર રહેવાના છે. રજાના પૈસા મિત્રો મળશે એની વાત આગળ કરી નાખી છે કે હવે રજા તમારે વેડફાઈ નહીં જાય, તમે રજાના પૈસા પણ લઈ શકશો. તો જે રજા તમારી જતી રહે એ રજાના પણ હવે પૈસા મળવાના છે. કર્મચારીઓ માટેના મોટા સમાચાર. આ બાજુ ગુજરાતની અંદર જે વસ્તી ગણતરી 5 એપ્રિલના રોજ થવાની હતી એ વસ્તી ગણતરીને મોકૂફ રાખવામાં આવી છે. શા માટે મોકૂફ રખાય છે? તો હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે. એ ચૂંટણીને કારણે હાલ ગુજરાતમાં જે 5 એપ્રિલથી વસ્તી ગણતરી થવાની હતી એ વસ્તી ગણતરી મોકૂફ રાખી દેવામાં આવી છે. હવે ક્યારે થવાની છે એની કોઈ તારીખ જાહેર કરવામાં નથી આવી. જેવી તારીખ જાહેર થશે આપણી ખેડૂત દુનિયા ચેનલમાં સૌ પ્રથમ જણાવી દેશું. આ બાજુ એસટી બસની અંદર દિવ્યાંગજનો માટે એક મોટી રાહત આપી દેવામાં આવી છે. ગુજરાત એસટી બસમાં મુસાફરી કરતા દિવ્યાંગો હવે જે પાસ લઈને આવતા હોય છે એ પાસ હવે સાથે રાખવાની કોઈ જરૂર નથી. દિવ્યાંગ લોકો ડિજીલોકરની અંદર પાસ રાખી શકશે. એ પાસ બતાવી દેશે તો પણ ચલાવી લેવામાં આવશે. એટલે દિવ્યાંગજનોએ હવે ફિઝિકલ પાસ પોતાની પાસે રાખવાની ઝંઝટમાંથી મુક્તિ મળી જવાની છે. પછી પાસ ફાટી જવાનો જે ડર રહેતો તો એ પણ મુક્તિ મળી જવાની છે. ડિજીલોકરમાં તમારે પાસ સાચવી રાખવાનો છે અને જ્યારે પણ મુસાફરી કરો એટલે તમારા મોબાઈલમાંથી જ આ ડિજીલોકર ખોલીને પાસ બતાવી દેવાનો રહેશે. તો હવે એસટી બસમાં દિવ્યાંગજનોને રાહત મળી ગઈ છે. આ મોટા સમાચાર હતા મિત્રો. આ હતા આજના મુખ્ય સમાચાર. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઈક કરી દેજો. તમારા જેટલા પણ મિત્રો હોય ફેસબુક ગ્રુપમાં કે પછી વોટ્સઅપ ગ્રુપની અંદર બધાને આ વિડીયો ફટાફટ મોકલી દેજો. આજ માટે વિદાય લઈએ છીએ. પછી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન જય કિસાન.